ડભોઈ તાલુકાના ભીલાપુર બ્રિજ પર એક અર્ટિગા ફોર વ્હીલર અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા આ સામસામેના પ્રચંડ અકસ્માતમાં બંને વાહનોનો કચ્છરઘાણ વળી ગયો હતો। અકસ્માતમાં 2 થી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ જતા લોકો રાત્રે અટવાયા હતા। આ અકસ્માતના પગલે ડભોઈ પોલીસ એક્શન મોડમાં આવી છે અને માર્ગ તથા મકાન વિભાગ તેમજ કામ કરી રહેલી કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કડક વલણ અપનાવ્યું છે। ગત રાત્રે રાજલી ભીલાપુર વચ્ચે નિર્માણાધીન બ્રિજ પર 2 ફોર વ્હીલર વાહનો સામસામે ભટકાયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ પોલીસ દ્વારા અગાઉ પલાસવાડા અને ભીલાપુર પાસે બની રહેલા બ્રિજની કામગીરીને લઈને વાહન ચાલકોને પડતી હાલાકી અંગે R&B વિભાગ અને કોન્ટ્રાક્ટરને લેખિત નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી કે જો ડાયવર્ઝન કે સુરક્ષાના અભાવે કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને રોડ વિભાગની રહેશે। આ ગંભીર અકસ્માત બાદ ડભોઈ પોલીસે જવાબદાર તંત્ર સામે આકરું વલણ અપનાવ્યું છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી જો કોઈ અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ સામે સીધી FIR નોંધવામાં આવશે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મુખ્ય માર્ગના વિસ્તૃતિકરણ અને સમારકામનું કરોડો રૂપિયાનું કામ GHV એજન્સી પાસે છે। પોલીસ દ્વારા આ એજન્સીને પણ આખરી ચેતવણી આપી દેવામાં આવી છે। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ હાઈવે પર ડાયવર્ઝન પ્રોપર ન હોવાના કારણે તેમજ સાઇડ બોર્ડ કે પૂરતી લાઇટિંગના અભાવે રોજિંદા ધોરણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। આ રોડ પર અગાઉ પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનો અહેવાલો છે। ગત રાત્રિના અકસ્માતને પગલે ડભોઈ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ લાલ આંખ અને FIRની ચેતવણી બાદ ઊંઘતું તંત્ર અને GHV એજન્સી જાગે છે કે કેમ અને વાહન ચાલકોની સુરક્ષા માટે બ્રિજની આસપાસ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં।